છેલ્લા 48 કલાકમાં થયેલી આ 4 નિમણૂકોમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં કદાચ આવી શકે. તો આમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતના સંરક્ષણ અને રેલવે ક્ષેત્રમાં જે ફેરફારો થયા છે. એમાં વાઇસ એડમિરલ સંજય વત્સ્યાને મુંબઈ સ્થિત પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડ ઇન ચીફ તરીકે ચાર્જ સંભાળ્યો છે. પશ્ચિમી નૌકા કમાન્ડ અરબી સમુદ્ર અને ભારતની પશ્ચિમી દરિયાઈ સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ રેલવેની, તો વાય બાલાજી કિરણને દક્ષિણ દરિયાકાંઠા રેલવે ઝોનના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આપણે હવે એની સાથે આપણે વાત કરીએ તો ભારતીય નૌકાદળમાં વધુ એક મોટી નિમણૂક થઈ છે. એમાં વાઇસ એડમિરલ અજય કોચર ભારતીય નૌકાદળના 48માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ બન્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ અપડેટની આપણે વાત કરીએ તો એમાં છે આપણા ભારતના જનરલ NS રાજા સુબ્રમણ્યે 31મી મે 2026ના રોજ ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો આપણે એક્ઝામમાં આવી શકે તો આપણે એના વિશે થોડું ધ્યાનમાં રાખીશું. થેન્ક યુ ગાઈઝ.